રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશને લઈને હાલમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે। યુજીસીએ નેટ સ્લેટ પાસ વિદ્યાર્થીઓને જ પીએચડીમાં પ્રવેશની જાહેરાત કર્યા પછી હજુ સુધી સરકાર દ્વારા નેટ સ્લેટના આધારે પીએચડીમાં પ્રવેશ પ્રક્રિયા થશે કે એન્ટ્રન્સ ટેસ્ટથી તેની કોઈ સ્પષ્ટતા કરી નથી। પરિણામે હાલમાં એક પણ સરકારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ ફાળવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી નથી। બીજી બાજુ જોઈએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ તોતિંગ ફી લઈને વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ ફાળવવાનું શરૂ કરી દીધું છે। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા થોડા સમય પહેલા એવી જાહેરાત કરી હતી કે હવે પછી પીએચડીમાં પ્રવેશ માટે માત્ર નેટ સ્લેટ પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે। આ જાહેરાત પહેલા દરેક યુનિવર્સિટીઓ પીએચડીમાં પ્રવેશ માટે સ્વતંત્ર એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હતી। યુજીસીએ કરેલી જાહેરાત પછી અત્યાર સુધી રાજ્યની એક પણ સરકારી યુનિવર્સિટીએ પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ માટે જાહેરાત સુદ્ધા કરી નથી।